જીએમડીસી પ્રોજેક્ટને લઈને ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જોરદાર વિરોધ કર્યો હતો। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, વાત કરવામાં આવે તો જે જીએમડીસી પ્રોજેક્ટ જે કડી પાણી ખાતે બનવા જઈ રહ્યો છે એની અંદર કોને કેટલો ફાયદો, કોને ફાયદો થાય છે કે નુકસાન થાય છે, સ્થાનિક લોકોને ફાયદો થાય છે કે નુકસાન થાય છે, એ બધી આપણે સરળથી વાત કરીશું। પહેલાં તો આપણે વાત કરી લઈએ કે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની અંદર જે કડી પાણી ખાતે જે મોટા મોટા પ્રોજેક્ટ આવે છે, હાઇડ્રો પ્રોજેક્ટ હોય, જીએમડીસી પ્રોજેક્ટ હોય કે કોઈ બી પ્રોજેક્ટ હોય, આની અંદરથી આજુબાજુના 10 ગામડાઓને અસર કરી શકે છે। ત્યારે ગઈકાલે જે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને સાથે સાથે જિલ્લા કલેક્ટર સાહેબે ખુદ એવું કહ્યું કે ભાઈ અમારી કોઈ મંજૂરી લેવામાં નથી આવી, તોય છતાં ત્યાં આગળ સર્વે કરવામાં આવી રહ્યા છે, અજાણ્યા માણસો આવે છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આની આ જે જીએમડીસી પ્રોજેક્ટ છે એની અંદર આંબા ડુંગર, ખડલા અને કરવી જેવા ગામડાઓને અસર કરી શકે છે। ત્યારે આની અંદર જે જમીનની વાત કરીએ છો તો કમસે કમ 190 હેક્ટર જમીન જે છે આ જીએમડીસી પ્રોજેક્ટની અંદર જવાની છે। ત્યારે 124 હેક્ટર જમીન એ જંગલ ખાતાવાળાની છે અને બાકીની જે જમીન જે છે એ માલિકની છે અને આ જમીન જે છે માલિકો આપવા નથી માંગતા, તો છતાં ત્યાં જબરજસ્તી સર્વે કરવામાં આવે છે। આને લઈને ગઈકાલે જે સ્થાનિક લોકો છે, જે માલિક છે, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો જે સરકારે અત્યારે નવા પ્રોજેક્ટ લાવી રહી છે, ત્યારે જીએમડી જેવા પ્રોજેક્ટ, હાઇડ્રો જેવા પ્રોજેક્ટ, નસવાડીમાં જે વાડિયા જેવા વિસ્તારની અંદર હાઇડ્રો પ્રોજેક્ટ, કવાંટ તાલુકાના કડી પાણી ખાતે જીએમડી જેવા પ્રોજેક્ટ, આવા પ્રોજેક્ટ લાવીને જે આદિવાસીની જમીન જે છે એ પડાવી લેવા માંગે છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો આની અંદર જે આંબા ડુંગર, ખડલા અને કરવી જેવા વિસ્તારની અંદર જે જમીન સંપાદિત થઈ શકે છે, 190 હેક્ટર જમીન જે છે એ ટોટલ આ જીએમડી પ્રોજેક્ટની અંદર જવાની છે। ત્યારે જે જંગલ ખાતાની જમીન છે 124 હેક્ટર જમીન અને 65 હેક્ટર જમીન છે એ પોતાની માલિકની છે। તો આ બધી થઈને જે માલિકની 65 હેક્ટર જમીન જે છે જવાની છે, તો આ 65 હેક્ટર જમીન છે માલિક આપવા નથી માંગતા। આને લઈને વિરોધ નોંધાવ્યો છે। જ્યાં મિત્રો જો આ જીએમડીસી પ્રોજેક્ટ બનશે તો આ સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી થવાનો। એટલે ખરેખર મિત્રો આ વિશે તમારે શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો અને જરૂરથી ફોલો કરીને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। સાથે વાત કરવામાં આવે તો મિત્રો આવા ઘણા કિસ્સા આપણે જોયા છે। આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે સરદાર સરોવર ડેમ હોય કે ગમે તે હોય, ત્યાં આગળ પહેલાં એવું જ હતું કે ભાઈ તમને રોજગારી આપીશું, તમને નોકરીઓ આપશું, આની અંદર તમે જોબ મળશે। આ રીતના જે જમીન જે છે એ સંપાદિત કરી લેવામાં આવી, પછી અત્યારે શું હાલત થઈ રહી છે આપણે બધા જોઈએ છે, એ જ હાલત આની અંદર થઈ શકે છે। તો માલિક જે છે એ આ જમીન આપવા નથી માંગતા અને જબરજસ્તી આ સર્વે થઈ રહ્યો છે। તો ખરેખર મિત્રો કે આવા લોકોને આપણા ગામની અંદર ઘૂસવા ના દેવું જોઈએ અને ક્યારે પણ સર્વે ના કરવા દેવું જોઈએ, કેમ કે આની અંદર ટોટલ 190 હેક્ટર જમીન જવાની છે। ત્યારે આદિવાસી વિસ્તારની અંદર ઘણો બધો નુકસાન અને ઘણી બધી જે જમીનો છે એ છીનવાઈ જશે અને સાથે સાથે ત્યાંથી ગામડાઓ ખાલી કરવાનો વારો આવી શકે છે। તો મિત્રો ભૂલે પડતા નહીં, આને ખરેખર વિરોધ કરવું જોઈએ અને આવી જીએમડીસી એવા પ્રોજેક્ટની આપણે કોઈ પણ પ્રકારની જરૂર નથી, આપણને કોઈ જરૂર નથી અને આપણે થવા દેવાની નથી અને આપણે ક્યારેય જમીન આપવાની નથી। જ્યાં મિત્રો તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો।